મિત્રો આપણે આજે બનાવીશું દૂધી ચણાની દાળ। આ લીધું છે મેં ધાણા જીરું પાવડર, મરચું, મીઠું અને હળદર। એમાં થોડું પાણી લઈ અને મસાલો બનાવી દઈશું। લીધું છે તેલ ગરમ થાય એટલે એમાં હવે થોડી રાઈ ઉમેરીશું। હવે આપણી રાઈ તતડી ગઈ છે, એમાં જીરું અને અજમો ઉમેરીશું। હવે આમાં આપણે લવિંગ મરી અને લસણ આદુની પેસ્ટ નાખી છે। હવે આમાં આપણે મસાલો નાખીશું। મસાલો જેમ બરાબર કકડાઈને તૈયાર નહીં થાય ત્યાં સુધી આપણે દૂધી ચણાની દાળ પછી નાખીશું। આ જો મેં દૂધી અને ચણાની દાળ ધોઈને તૈયાર કરી મૂકી છે। હવે જો આપણો મસાલો કકડાઈને તૈયાર થઈ ગયો છે। હવે એમાં આપણે ચણાની દાળ એડ કરીશું। હવે આમાં આપણે દૂધ ઉમેરીશું। હવે આપણી દૂધી શેકાઈ ગઈ છે। એમાં 1 ગ્લાસ ગરમ પાણી મેં કરેલું, એ ગરમ પાણી એડ કરી દઈશ। હવે આને ઢાંકીને 15-20 મિનિટ ધીમા શેક ઉપર થવા દેવાનું છે। જુઓ હવે આપણું આ દૂધી ચણાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે।